ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. તેતરની વાર્તા. મારા વાલા મિત્રો, આજે હું એક તેતરની જિંદગીનો પ્રસંગ કહેવા જઈ રહી છું, જે ખૂબ જ સમજવા જેવી વાત છે. આ પ્રસંગ સાંભળીને આપણા જીવનમાં જે આપણે ભૂલો કરતા હોઈએ છીએ એ સમજાઈ જશે. અને આ તેતરની જિંદગીનો પ્રસંગ મનુષ્યના જીવનમાં ઉતારવા જેવો છે, માટે જરૂરથી પૂરો વિડીયો સાંભળજો. અને મિત્રો, જો વિડીયો સારો લાગે, સમજવા લાયક તમને લાગે તો શેર કરજો, લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો જરૂર કરી આપજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. એક જંગલમાં તેતર અને તેનો પરિવાર રહેતો હતો. તેતરને 2 બાળકો અને તેની પત્ની, એમ નાનો એવો પરિવાર હતો. તેતરની પત્ની બહુ જ ભોળી હતી, સીધી સાદી હતી. તેના પેટમાં ક્યારેય કોઈ વાત ટકતી ન હતી. કોઈ પણ વાત હોય તે બધાને દિલ ખોલીને બધું જ કહી દે. આડોશી પાડોશીને પણ આ તેતરના પત્નીના ભોળપણ વિશે બધાને જ ખબર હતી કે આ તેતરની પત્ની બહુ જ ભોળી છે, એ બધા જ જાણે. માટે તેતર તેની પત્નીને બહુ વાતો કંઈ કહે નહીં. તેતર જંગલમાં જઈને શિકાર કરતો હતો અને શિકાર કરી તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તે જંગલમાં બીજા ઘણા બધા પક્ષીઓ પણ રહેતા હતા. તેમાંથી એક કાગડો તેનો પાડોશી મિત્ર હતો. તે કાગડો હંમેશા તેતરને પૂછે કે તેતર, તું શિકાર કરવા ક્યાં જાય છે? તું સારા એવા શિકાર કરીને લાવે છે અને તારા બાળકોને સારું સારું ભોજન જમાડે છે. એવું તે શું કરે છે? મને પણ કહે ને. પણ તેતર ક્યારેય તેનો ભેદ ખોલતો ન હતો. પણ તેતર તેની ઘરવાળીને કહેતો, એ હંમેશા કહેતો કે તે કેવી રીતે અને ક્યાંથી શિકાર કરીને ભોજન લાવે છે. તેતર રોજ જ્યાંથી ભોજન લાવે એની પત્નીને કહે. તેતર તો કોઈને ક્યારેય આ વાત કહેતો ન હતો, પરંતુ તેની ઘરવાળી તો બહુ ભોળી હતી. તેના મોંમાં કોઈ વાત રહે નહીં. કાગડો તો બહુ ચાલાક હતો. એનો પાડોશી જે મિત્ર કાગડો બહુ ચાલાક. તે જાણતો હતો કે તેતરની ઘરવાળી બહુ ભોળી છે. તે બધું જ જાણતી જ હશે. હવે હું તેને જ જઈને પૂછું, તે જરૂર મને બધું કહેશે. આ તેતર તો મને કંઈ જ કહેતો નથી. પછી પાડોશી કાગડો તેતરના ઘરે આવે છે અને તેની ઘરવાળીને પૂછે છે કે તેતર ક્યાં જાય છે અને તે કેવી રીતે શિકાર કરીને લાવે છે. અને તેતરની પત્ની એ કાગડા ભાઈને બધું જ કહી દે છે. તેતર તેની ઘરવાળીને બહુ સમજાવતો હોય છે કે તું કોઈને કંઈ કહેતી નહીં. હું નહીંતર એક દિવસ એવો આવશે કે ખાવાના પણ ફાફા પડી જશે. હું ક્યાંથી શિકાર કરીને લાવું છું, ક્યાં જાઉં છું, જે વાત હું તને કહું છું એ તારે કોઈને કહેવી નહીં. એ રોજ જ સમજાવતો, બહુ સમજાવતો કે કહેતી નહીં કે હું ક્યાંથી ભોજન લાવું છું, નહીંતર આપણને ભોજન મળવું પણ મુશ્કેલ થઈ જશે. પણ તેતરની પત્ની ક્યાં સમજવાની હતી. તેતરની વાત તો એ થોડી વાર યાદ રાખે અને પાછી ભૂલી જાય. આ વાત લઈને તેતર બહુ પરેશાન હતો. તેના પત્નીના ભોળપણને લઈને એને હંમેશા પરેશાની રહેતી હતી. તેતર રોજ નવી નવી જગ્યા શોધે અને રોજ નવા નવા શિકાર કરી ભોજન લાવે અને ઘરે જાય એટલે તેની પત્ની પૂછે અને તેતર તેને બધું કહે. આખરે તેની પત્ની છે એવું સમજીને તેતર તેની પત્નીને બધું જ કહી દે. બીજે દિવસે પેલા કાગડાને બતાવી દેતી હતી. આ જે તેતરની પત્ની હતી એ બધું જ એ કાગડો રોજ આવે, ચતુર હતો એટલે રોજ એના ઘરે આવે અને રોજ એને કાગડાને બધી વાત તેતરની પત્ની કહી દે. કાગડો રોજ તેતરની પત્નીને પૂછે કે તેતર તો ફટાફટ ભોજન લઈને આવી જાય છે અને હું તો આખો દિવસ ફરું તોય મને ખાવાનું મળતું નથી. આવું સાંભળીને ભોળી તેતરની પત્ની બધું જ કહે. પછી કાગડો ત્યાંથી સીધો તે જગ્યા પર જાય જ્યાં તેતર જતો હતો અને તેતરને આસપાસ પણ ભટકવા ન દેતો હતો. આ વાતથી તેતર બહુ દુઃખી થવા લાગ્યો. તે જેટલી નવી નવી જગ્યા શોધે તે કાગડો બધી જ જગ્યાએ પહોંચી જતો. તેતર તેની પત્નીને બહુ બોલતો હતો, બહુ ખીજાતો અને બંને વચ્ચે બહુ ઝઘડો પણ થતો. થોડા ટાઈમ પછી તો તેતરને શિકાર લાવવાનું મુશ્કેલ થઈ ગયું હતું. તેના પરિવારનું ભરણ પોષણ બરાબર થઈ શકતું ન હતું. એક દિવસ તો એવો આવ્યો કે તેને શિકાર જ ન મળ્યું
અને પરિવારને ભૂખ્યું રહેવું પડ્યું, કારણ કે જ્યાં તેતર જતો હતો ત્યાં કાગડો પહોંચી જતો હતો અને તેતરને શિકાર કરવા દેતો જ નહીં. આવું માત્ર તેની પત્નીના કારણે જ થતું હતું. તેની પત્નીના પેટમાં કોઈ વાત ટકી નહીં. તેતર તેની પત્નીને કહે છે કે આ બધું તારા કારણે થાય છે. તું બધાને બધું કહી દે છે. હું ક્યાંથી લાવું છું બધું રાજ કહી દે છે. ત્યારે તેતરની પત્ની તેતરને કહે કે તમારામાં પરિવારનું ભરણ પોષણ કરવાની ક્ષમતા નથી તો મારો દોષ શું કામ કાઢો છો? પછી તેતર દુઃખી થઈને તે એક આશ્રમમાં જઈને બેસી ગયો. ત્યાં એક સાધુ હોય છે. તે સાધુ તેતર સામું જુએ છે અને વિચારે છે કે આ તેતર બહુ શાંત બેઠો છે, કોઈ બહુ મોટી મુસીબતમાં હોય એવું લાગી રહ્યું છે. સાધુ મહાત્મા તો બધું જાણે છે. સાધુ તેતર પાસે જાય છે અને પૂછે છે કે શું થયું છે, કોઈ ગંભીર સમસ્યા છે તો મને વાત કર. પછી તેતર સાધુને પ્રણામ કરીને એ બધી જ ઘટનાની વાત કહે છે. એ બધી મુસીબતમાં મારી પત્નીના કારણે આવી છે. હું રોજ નવી જગ્યાએથી ભોજન લઈને ઘરે આવું અને મારી પત્ની મને પૂછે તો હું બધું સાચું સાચું તેને કહી દઉં, કારણ કે એ મારી પત્ની છે. તેનાથી છુપાવવું, ખોટું બોલવું એ પણ સાચી વાત નથી, માટે હું બધું જ કહી દઉં છું એને. એ એટલી ભોળી છે કે ગમે તેટલું સમજાવવા છતાં પણ તે બધી જ વાત પેલા કાગડાને કહી દે છે અને બીજા બધાને પણ કહી દે છે. બીજા દિવસે તે કાગડો તે જગ્યા ઉપર જઈને અધિકાર જમાવી દે છે અને આસપાસ પણ મને ભટકવા દેતો નથી. માટે આજે મારી પત્નીના કારણે મારી આવી હાલત છે. મને એક ટાઈમનું ભોજન પણ નથી મળી રહ્યું અને મારા બાળકો પણ ભૂખ્યા બેઠા છે. ત્યારે સાધુ મહારાજ તેને કહે છે કે આ તારી મૂર્ખતા છે. જ્યારે તને ખબર હતી કે તારી પત્ની બહુ ભોળી છે, સીધી સ્વભાવની છે, તેના પેટમાં કોઈ વાત રહેતી નથી, તો તારે એવી કોઈ પણ વાત એને ન કહેવી જોઈએ જેના કારણે કઈ મુસીબત આવી પડે. સાધુ તેતરને કહે છે કે હું તને એવી વાત કહું છું જે તું તારા જીવનમાં ઉતારીશ તો તું ક્યારેય દુઃખી નહીં થાય. પહેલી વાત છે કે આપણી મજબૂરી ક્યારેય કોઈને કહેવી નહીં, ભલે પછી તે મિત્ર હોય કે ગમે તેવો અંગત માણસ હોય, કારણ કે આપણી મજબૂરીની જો સામેવાળાને ખબર પડે તો તે મજબૂરીનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. મારી બીજી વાત છે કે આપણે ભૂતકાળમાં જે ભૂલો કરી હોય તે ભવિષ્યની રણનીતિ ક્યારેય કોઈને બતાવી ન જોઈએ. ભૂતકાળની ગલતીઓ એ ક્યારેય અને ભવિષ્યની રણનીતિ આ બે વસ્તુ ક્યારેય કોઈને ન બતાવી, કારણ કે ભૂતકાળની ભૂલોથી કોઈને ખબર પડે તો તે કાયમ નીચું આપણને બતાવવાની કોશિશ કરે છે અને ભવિષ્યની રણનીતિ બતાવીએ તો તે તેને તોડવાની કોશિશ કરે છે, તેનો તોડ શોધી લે છે અને તમારી પહેલા સામેવાળો તમારી રણનીતિ તૈયાર કરી લેશે તો તમને તમારી રણનીતિમાં અસફળતા મળશે, યુદ્ધમાં હારી જવાની શક્યતા રહેશે. મારી ત્રીજી વાત છે કે આપણા ઘરની વાતો ક્યારેય કોઈને બતાવી ન જોઈએ. પછી તે ભલે પતિ પત્ની છે કે પિતા પુત્ર, ભાઈ ભાઈ કે પછી કોઈ પણની વાત બહાર બીજાને કહેવી નહીં, કારણ કે આપણા ઘરની વાતો બહાર કહેવાથી આપણી અને આપણા ઘરની માન પ્રતિષ્ઠા ખોરવાઈ જાય છે. પછી સમાજમાં ઊંચું ઉઠીને ચાલવાનું મુશ્કેલ બની જાય છે. મારી ચોથી વાત છે કે આપણી કમાણી કરવાનો રસ્તો કામ ધંધાની વાતો ક્યારેય કોઈને કરવી નહીં. બની શકે તો ભવિષ્યમાં આપણા ધંધાને અને બની શકે છે કે ભવિષ્યમાં આપણા ધંધાને ભાંગવાની કોશિશ કરે સામેવાળો, જેને આપણે કમાણીનો રસ્તો બતાવ્યો હોય. તો આ ભૂલ ક્યારેય ન કરવી કે આપણી કમાણીનો રસ્તો કોઈ કે ધંધાની વાતો ક્યારેય કોઈની સામે કરવી નહીં. મારી પાંચમી વાત છે કે આપણી કમજોરીને આપણી તાકાત કોઈને ન બતાવવી જોઈએ, કારણ કે આપણી કમજોરી, આપણી નબળાઈ બીજાને ખબર પડે છે તો તે કમજોરીનો ફાયદો ઉઠાવી શકે છે અને તાકાતની જાણ થાય તો આપણને તે તોડવાની કોશિશ કરી શકે છે. મારી છઠ્ઠી વાત છે કે ક્યારેય જીવનમાં આપણે મિત્ર કોણ છે અને આપણો શત્રુ કોણ છે તે પણ કોઈને ન કહેવું જોઈએ, કારણ કે આવું બને કે સામેવાળું આપણી મિત્રતાને ખતમ કરવાની કોશિશ કરે અથવા આપણા મિત્રને શત્રુ જ બનાવી દે. મારી સાતમી વાત છે કે આપણે દીધેલું દાન કોઈને કહેવું નહીં. જો તમે દાન આપીને બીજાને પ્રચાર કરો છો કે મેં દાન દીધું તો તમે કરેલું દાન તમારું વ્યર્થ જાય છે, તેનું કોઈ ફળ મળતું નથી અને દાન પહોંચતું નથી. પછી તેતર આ 7 વાતોનું પાલન કરે છે અને તેનું જીવન ફરી ધીરે ધીરે સુખમય બની જાય છે.
તો મિત્રો આ હતી સરસ મજાની તેતર અને તેની ભોળી પત્નીની વાર્તા. જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો, શેર જરૂર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.